જય માતાજી મિત્રો, આજે અમે ઓપનિંગ કરવા માટે જઈ રહ્યા છીએ ટુર્નામેન્ટ. દિનેશભાઈ સાઉન્ડ વગાડવાની તૈયારી કરે છે. પબ્લિકનો પાર નહીં જોવા, ગ્રાઉન્ડમાં વસ્તી આવી ગઈ છે લોટ. આજે ખાલી ગોમના જ આવ્યા છે, બહારના મહેમાનો આવી રહ્યા છે. અને પેલા અમારે કાળાજી ઠાકોર, સંજયભાઈ ઠાકોર, એટલે કાળાજી છે કોણ, સંજયભાઈ ઠાકોર એટલે મિત્રો ચેરમેન સંજયભાઈ મેદાનના ચેરમેન છે. એટલે મિત્રો બ્લોકમાં તમે લગ્યા રહેજો. અને હજી ગ્રાઉન્ડ કેટલા વાગે મેચ ચાલુ થશે એ પણ તમને બતાવીશું. આ ભાઈ થોડાક લંગા હેડે છે અને 11 વાગે એના હમ શરત રાખવાની થશે. આપણે લગભગ તમને હરાવવાના તો લગભગ થવાના જ છે. 1100ની સર્વિસ છે. રસાકસી મેચ છે. અને આપણે પરવીનભાઈ સાફ કરે રા તમે જોઈ શકો છો. પીચ સભ્ય નહીં, એટલે કમિટી મેમ્બર છે. સભ્ય મેમ્બર નહીં, સભ્યની મેમ્બર છે. અને આ અમારે ઉસ્માન અલી ખાન આ અમારે એમ્પાયર તરીકે રહેશે 1 મહિનો ને 72-76 ઘંટા હાજર છે. રાત દિવસ હાજર હશે અને એની ફૂલ હાજરી છે. હા, એની દાડી ચલી છે, દાડી ચલી તારી દાડે મહિનો થશે એને. અને આ જગદીશભાઈ છે અમારે, જગદીશભાઈની ફૂલ સેવા. દાડુન બેટ લઈ આવો તો મેદાનમાં. એટલે ભાઈ આપણે સ્ટાફમાં છે અને મેદાનમાં આવ્યા છે ઓટો મારવા માટે. અને મહેમાન પકોજી આપણે હાવેણી લઈને પીચ વાળી રહ્યા છે. જોરદાર એની સેવા છે. મને એવું લાગે છે કમિટીમાં રહ્યા લાગે છે. એ કમિટીનું નામ છે ને. અને આ ભાઈ સંજયભાઈ છે મેન અમારે આયોજક, પણ એ અમારી ઘર સેવા ચાલી શકે છે. મેડલ પર જેટલી બને એટલી વિડીયો જોઈને ટીમ પણ નોંધાવી શકો છો. કોન્ટેક્ટ નંબર ઉપર લખવામાં આવશે. એક હાથે પકડે, એક હાથે નહીં પકડી, એક હાથે પકડી. વિમલ લીધો તો કશું હતું ને. કેમેરામેન એક્શન. માં ભગવતીને પ્રાર્થના, ગણપતિને પ્રાર્થના કરવી છે કે અમારું કામ સફળ થાય. એ માટે પૂજારી વિધિ કરી રહ્યા છે. તો એમને યથાશક્તિ પ્રમાણે એમને પૂજાનું ફળ પણ મળે એ મિત્રોને વિનંતી કે ધ્યાનમાં રાખે. આપણો સુપ્રસંગ અવસર ટૂંક સમયમાં શરૂ થશે. ગ્રાઉન્ડમાં આવજો. પૂજારીને નમ્ર વિનંતી કે અગરબત્તી અને શ્રીફળ ફૂલ ને તો ફૂલની પાકડી આપણે એમને દક્ષિણા રૂપે આપશું. તો તમામ મિત્રોને વિનંતી, આજનો અવસર ટૂંક સમયમાં શરૂ થશે એ બદલ આપ સૌને વિનંતી કે ગ્રાઉન્ડ સુધી અંદર જજો ને પૂજન વિધિ કરજો. માં ભગવતીને યાદ કરશું, વગર મહારાજને યાદ કરીને જય ગોવિંદનાથ સાથે આપણે આજના દિવસની શુભ શરૂઆત કરશું. ઉપરી બાજુ જોરદાર કરી રહ્યા છે ગ્રાઉન્ડનું અમારા મહારાજ દ્વારા. તો આજના અવસર નિમિત્તે ગ્રાઉન્ડની અંદર ટૂંક જ સમયમાં પૂજન વિધિ થશે. હા, વિડિયો ગોમવાળા દોશી આરે તો આરે ટાઈમ જો. એ બેટ લે, દડો લાવજો રો. દડો નવો લાવજે. નવો દડો લાવ્યો આખું બોક્સ લાવ્યો. દડો નવો લાવજો. એક લાવજો સંજય, એક દડો લાવો નવો. પૂજા વિધિ છે બુડબુડ કાઢતો હો જા. બાકી છોડ આ આપણો
પેલા લેવું છું ગણપતિને યાદ કરવા હોય વક્રકુંડમ મહાકાર્યમ હે ગુરુનાદેવ તમે મેં એટલી પ્રાર્થના કરી છે કે મારું કામ જે થાય છે એને નિર્વિઘ્ને એટલે કે કોઈ પણ વિઘ્ન સાથે ન આવે એ માટે અમે ગણપતિ તમને પ્રાર્થના કરીએ કે મારું કામ સરળ અને સારી રીતે થાય એવી તમને કોટી કોટી વંદન કરીએ છીએ આજના અવસરમાં આકોલી મહારાજવાસ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર ભવ્ય ઉદ્ઘાટન થયેલું જય 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 તો બે હાથ નજર કરી ગણપતિને યાદ કરવો હોય ભગવતીને યાદ કરવી હોય અગરજી મહારાજને યાદ કરવી હોય ત્યારે ક્યાં બોલ્યો શ્રી ગણપતિ ભગવાન કી જય આજે શ્રી જગતજનની માં જગદંબે માત કી જય અગરજી મહારાજ કી જય કૃષ્ણ કનૈયા કી જય પ્રેમીદાસ મહારાજ કી જય હર હર મહાદેવ તો ભગવાનના સાથે આજના દિવસનો શુભ શરૂઆત થઈ ગયો છે અને ટૂંક સમયમાં આમને સામને બે મેચો રમાશે જો જીતેગા વહી સિકંદર બનેગા फोन पे कर दे मेरा पहुंच क्या ने हाँ बुगा ભવ્યથી ભવ્ય ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન वो ओपनिंग से चालू થઈ જાવે તો ક્રિકેટ પ્રેમીઓને નમ્ર વિનંતી કે ઓપનિંગ આવો હળો ले आ रेडी પ્રોત્સાહન આપજો હટાવજો આપણી વિડીયોમાં એમને પકડ કાઢો साल
પહેલાથી આપણે ટીમ જીતી ગયા છે આકોલીમાં અંદર કપ લઈને ફરી ગયા છે તમે જોઈ શકો છો. કોમેન્ટ હમણાં તાત કરી જોરદાર વિડીયો ઉતારવો પડે ને એમને શી ખબર પડે કપ લઈને જીતી ગયા અમારા ગામના બાળા બે યુવાનો ખેતરમાંથી કોમ કરતા કરતા આવ્યા હતા ને કપ લઈને નીકળી ગયા છે. दुनिया को तब गिनती आई तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई देता दशमलवी भारत को यूं चांद भी जाना मुश्किल था धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था सभ्यता जहां पहले आई पहले जन्मी है जहां पे कला अपना भारत वो भारत है जिसके पीछे संसार चला और आगे बढ़ा बढ़ता ही गया भगवान करे ये और बढ़े बढ़ता ही रहे और फूले फले बढ़ता ही रहे और फूले फले इस आज के दिन श्री ओगरनाथ डे क्रिकेट टूर्नामेंट आकोली की इस रणभूमि पे मैं कमेंटर डूंगर भटियार और मेरे साथी कमेंटर मेघराज पालड़ के साथ यहाँ पहुंचे सभी मेहमानों का तहे दिल से ऑर्गेनाइजर कमेटी की ओर से स्वागत करता हूँ. जो भी मेहमान यहाँ पर पहुंचे अपना कीमती वक्त लेकर सभी का तहे दिल से एक बार फिर से शुक्रिया अदा करना चाहूंगा. थोड़ी देर के बाद ये शानदार एक और टूर्नामेंट यहाँ पर हम खुला छोड़ने वाले हैं. ये शायद पहला सीजन जहाँ पर 64 टीमें इस शायद સરસ મજાનું આયોજન ટુર્નામેન્ટનું અને સરસ મજાની શરૂઆત ગામના પ્રથમ નાગરિક દ્વારા જેટલી પણ એમની તારીફ એમની વાત કરીએ એટલી ઓછી છે. તમામે તમામ યુવાન મિત્રોને વિનંતી છે કે તમે તમારું સ્થાન ગ્રહણ કરશો કે જેના પરિણામે આપણે અહીંયા આ મંચ ઉપર જે મોગેરા છે એટલે ખેલાડીઓને વિનંતી કે વધુ નહીં લઈએ 10-15 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરી અને સ્ટાર્ટ લઈ લઈએ છીએ. આપણા એપીએમસીના પૂર્વ ચેરમેન શ્રી આપણા જ પાડોશના કસા ગામના વતની શ્રી અણદાભાઈ વધારી રહ્યા છે. આવે એટલે આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકી અને ચાલુ કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બચુજી મકવાણા સાહેબ એવા જ પાદડીના વતની અને સરપંચ શ્રી પૂર્વ શ્રી લેબુજી શ્રી અમરતજી રતનગઢ પૂર્વ અમારા ગામનું ગૌરવ પૂર્વ સરપંચ શ્રી વિક્રમજી દુગરાસન સરપંચ શ્રી રમેશજી દિલુભાઈ જેમનું કામ તમે ખૂબ જુઓ છો ખૂબ સરસ મજાના પત્રકાર છે આપણા વિસ્તારનું ઘરણું છે એવા પત્રકાર શ્રી દિલુભાઈ ચૌધરી સાહેબ આપણા પાડોશમાં ખસાના વતની અને વકીલ શ્રી અજીમા દિનેશભાઈ અમારા ગામના યુવાન દુગરાસનના આચાર્ય શ્રી જીતુજી આપણે અણદાભાઈને જોરદાર તાળીઓથી વધાવીશું. આપણે સૌ પોતાનું સ્થાન લઈ લઈશું. જગુભા આકોલી અહીંયા ઉપસ્થિત છે સાહેબ શ્રીનું પણ સ્વાગત કરીએ છીએ. જગુભા આપણે સૌ તાળીઓથી વધાવીશું. આપણા પાડોશના વતની એપીએમસી ડિરેક્ટર શ્રી લક્ષ્મણભાઈનું સન્માન આપણા જ ગામના શ્રી વજાભાઈ સાથે પાદડીના વતની અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ હંમેશા આગળ એવા પૂર્વ સરપંચ શ્રી
ધાનેજ તાલુકા જીકેટીએસ પ્રમુખ શ્રી આરએન ઠાકોર, શ્રી રમેશજીનું સન્માન આપણી શ્રોતાઓ સાથે. આપણા ખૂબ ઉત્સાહી પત્રકાર દિલુભાઈ ચૌધરી સાહેબનું સન્માન શ્રી નારકંગજી, જે આપણા મંડપના દાદા છે, સાથે ધીરાજી બિરકનજી અને બલાજી કાળાજીભાઈ નારકંગજી ઝડપી ક્યાં છે? મગનજી ગોરેજા જોડા છે, ઝડપી આવશો ક્યાં છે? હાજર? હા છે, હાજર. આવો ઝડપી મગનજી. હા છે. કોઈ મહેમાનો બાકી રહી ગયા હોય તો મારું ધ્યાન દોરશો. મને જે નજરમાં આવ્યા છે બંને ટીમના કેપ્ટનો આગળ આવશે. બંને ટીમના કેપ્ટન અમારા આકોલીના ગૌરવ ઓલરાઉન્ડર ક્રિકેટર શ્રી જગુભા, સાથે અમારા ગામના લઈને સુદાસવાનું સન્માન લઈ લો. બંને કેપ્ટનો વધારશો. બંને મિત્રો કોમેન્ટેટરનું સન્માન પણ આપણે લેવાનું છે. કોમેન્ટેટર સાથે જોડાશો અને બંને કેપ્ટનો જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે અમારા બાપજી, જે પૂર્વ સિંધુ તરીકે ઓળખાતા, બાપજી વધારો. ચમનગીરી બાપજી, જે અમારા જોરદાર ઓલરાઉન્ડર ક્રિકેટર હતા, બંને ક્રિકેટરોનો આજે શુભ શરૂઆત સન્માન માટે અમને બોલાવ્યા છે. બંને કેપ્ટનોનું સન્માન કરવાનું છે. દિનેશભાઈ ભાદડી. હા, સારું. ખૂબ સરસ. આજે તેના છે કે એમનું સન્માન પેપણિયા મેરુભાઈ હાજર છે. મેરુભા વધારશો. અને ધીરાજી વિરચંદજી અહીંયા ક્યાંક હતા પણ દેખાતા નથી. કેપ્ટન અમારું નામ કેપ્ટન તરીકે ફેમસ છે, તો જે વધારવું જરૂરી છે. કેપ્ટન વધારશો. આવો ઝડપી ભાઈ. પ્રવીણભાઈ જોડાવશો. જગુભા આવશો. એની માંગ છે તમારું સન્માન. આવી જોઈએ, આવી જાઓ. પ્રિન્સ ખૂબ સરસ. હવે બંને કોમેન્ટેટર મિત્રો ખૂબ જોરદાર કોમેન્ટ્રી બોલી રહ્યા છે, જ્યારે અમારા ડેપ્યુટી સરપંચ શ્રી ભારમલભાઈ પધારશો અને સાથે કાળાભાઈ ઉર્ફે નારખનજી અને કોમેન્ટેટરનો દાદુજી હાજર હોય તો દાદુજી વધારશે. આપણા કોમેન્ટેટરનું સન્માન મારું બે બાજુ જશો આગળ. બંને સાલો લઈ જશો, બે ફૂલાર લઈ જશો. હા, મેઘરાજભાઈ ઠાકોર અને ડુંગરભાઈ ભડિયાર. ભરતભાઈ દેસાઈ, આપણે ક્રિકેટર બધાને તાત્કાલિક અહીં આવી જશો કોમેન્ટરનું સન્માન કરવા માટે. વધારો ભરતભાઈ, વધારો. હવે ઉપસ્થિત મહેમાનોમાંથી કોઈ બાકી રહેવું પણ ધ્યાન દોરજો. હવે અબુજી આપણે બધા યજમાન છીએ, આપણું તો સન્માન જ છે. અને હવે લગભગ કોઈ બાકી 5100 રૂપિયા બાબુભાઈ ગુલાબભાઈ કામકાજ કરી રહ્યા છે. 5100 રૂપિયા આપણા કેશરભાઈ ના ભાઈ
દિનેશભાઈ ધોળાભી તરફથી છે, સાઉન્ડના દાતા શ્રી વ્યવસિંહજી રૂપસિંહજી છે, ક્રિકેટના કિટના દાતા શ્રી દુર્ગેશભાઈ છે, મંડપના દાતા શ્રી નારકનજી રાનેરા છે, પછી આજના નાસ્તાના દાતા શ્રી મુકેશભાઈ પટેલ છે, વિશાલભાઈ ડાભાણી 5100 ના દાતા શ્રી છે, શાહ અનિલ કુમાર આજના તમામ આમંત્રિત મહેમાનોનો શાલ અને ફૂલહારના દાતા શ્રી પાણી સ્ટોપ બનાવી અને ફાઇનલ ટીમ વખતે બધાનું સન્માન કરવાનું છે. આજે ઉપસ્થિત મહેમાનોને ખાસ સ્પીચ આપવા માટે 2-3 મહેમાનોની સ્પીચ આપણે રાખીએ. અણદાભાઈ અને બચુજીને વિનંતી કરું બંનેમાંથી હવે ફરીથી બોલો મસ્ત. બધું બોલો. અમારે ચેનલ ખૂબ સારી ચાલે છે અને સપોર્ટ કરજો. પવલો ભાઈ તો કરે બરાબર તો એને અમારે થોડીક ઓટીએમ પણ ગુલાબના કોટો જ ખોલું તો ચિંતા ના કરવાની પણ ન્યા થોડા પાસે અમારા વિડીયો આવે છે. પવલા ભાઈને સપોર્ટ કરી દઈએ એના વિડીયો રમાડવા માટે આયોજન કરવામાં આવેલ છે. એમાં ખાસ ઉપસ્થિત આપણા એપીએમસી ના ચેરમેન સાહેબ શ્રી અણદાભાઈ તથા મંચસ્થ બધા અને ખેલને આપણે મનોરંજનની રીતે મનોરંજનની દ્રષ્ટિએથી જોવાનો. બોલો વગડજી મહારાજ કી જય. ભારત માતા કી. આજે આકોલી ગામે વગડ ટુર્નામેન્ટનું ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું છે અને એનો આજે શુભારંભ થઈ રહ્યો છે. આની અંદર અહીંયા જે શુભારંભ પ્રસંગે પધારેલા છે તેવા તમામે તમામ મંચસ્થ મહેમાનશ્રીઓ તમે સન્માન બધાનું કર્યું છે એટલે બધા ઓળખો છો. તમારો સમય થોડો વધારે થયો છે એટલે તડકામાં કોઈ હેરાન ના થાય એના માટે બધાના નામ લેતો નથી. તો એવા બધા મહેમાનશ્રીઓ ખૂબ જ સુંદર આયોજન કરી. બહુ મોટો પણ અને આપણા ગામ બના
થઈ જા કેપ્ટન કેપ્ટન ચલો ગ્રાન્ડ જીતે ગુજરાત ટોસ જીતીને બેટિંગ લીધું છે નવા દડા હિલાવજે હા હા તો તોડેલો એક બીજો હતો ને થઈ ગયા છે ઓપનિંગ પણ થઈ ગઈ નથી યાર અને હવે અમે મને લાગે ધરા લેવા માટે બગા અહીંયા 100 રૂપિયા લીધે મારા ગ્રુપમાં વિડીયો ચાલુ છે તમે અહીંયા નાસ્તો મળે છે જોરદાર નાસ્તાનું વિતરણ કરી રહ્યા છે આપણે નારખંદી દ્વારા પૌવાનું વિતરણ થઈ ગયું છે નાના દાતા શ્રી મુકેશભાઈ પટેલ છે એ ભાઈ ભૂરાભાઈ આવરા લઈ દો મુકેશભાઈ આવો આવો પડાપડી થઈ ગઈ છે આ ભાઈ ભાઈ ની પૌવા એવા બનાયા છે ને એટલે પડાપડી થાય નહીં છે લગભગ એવું લાગે જ છે બહુ વસ્તી ને બહુ મેટા લાગી ગયા છે પૌવા એટલે પૌવા વચ્ચે લોટ પૌવાની ચિંતા છોડો અને સાસ મોડી કે છે સાસ ખાટી છે ઉપસ્થિત છે તમામને નમ્ર વિનંતી છે આપણે સૌ આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને આપણા રાષ્ટ્રગાનને સન્માન આપીશું દરેકે દરેક મહેમાનોને વિનંતી છે અને યુવાન મિત્રોને પણ વિનંતી છે કે ગ્રાઉન્ડમાં જે પણ ઉપસ્થિત છે એ તમામ મિત્રો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને